ચાલે હાલો મિત્રો, તો બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. અમુક સમયે જ આવી વસ્તુ જોવા જડે, આવું દ્રશ્ય જોવા કાયમી આવું ના જડે. ભાઈ ભાઈ બાકી એમ છે. બાકી દ્રશ્ય એટલે ખરેખર જોવા લાયક. અદ્ભુત છે એમ. ખરેખર નજારો છે એમ. આ બધી તો ધબધબાટી બોલે વરહે છે. જો વીજ થઈ ભારી નજારો હે આરામ. વીજ જોયું હોય ને મિત્રો, આની કો લાઈવ વીજ ચાલુ છે. એક બાજુ આવું દ્રશ્ય છે અને એક બાજુ વીજ થાય. જો ગાઈ જો મજા આવી ગયો આપણે તો. નથી થતી. હવે આપણે જઈ લેવી હોય ત્યાં ના આવે, કદાચ વીજ નહીં થતી હોય, વાર લાગે. જો થઈ ગઈ. અદ્ભુત દ્રશ્ય છે એટલે એમ બહુ મસ્ત દ્રશ્ય. ક્યારેક ક્યારેક જોવા જડે આવા દ્રશ્ય, નકર ના હોય વધારે પડતા કોક સમયે જ આવે. કુદરતી નજારો છે ભાઈ. જય દ્વારકાધીશ ને મુરલીધર. તો આજ પપ્પા અટાણમાં ગયા તા ગામમાં, તો જો લઈ આવ્યા હે દ્રાક્ષ. ઓલા દ્રાક્ષ કામ ખારક ખારક ખાવાની. હાલો ખાવા. જો હું તો ખાવા માંડો. હાલો આવી જાઓ ખાવા. હાલો હાલો ખાય ઝડપ કરો. આ બેન કરે હે લેસન.
પપ્પા ખારકો દેખાય હાલો ખાવા એટલે મમ્મી કારેલા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓહે ખારકું તો જો ખારકું ખાવાનું મન થઈ ગયું કા આપણી પાસે આવી ગયો ભાઈ હા મીઠી એવી ઓહ મીઠી એટલે બહુ આ કારેલાનું શાક સુધારું છું. કારેલા એ મમ્મી હવે તાર રેવા દે તું તો એટલું કડવું યા ખવડાવી કડવું નહીં થાય. આ બનાવવાની રીત જ આખી મારી અલગ છે દીકા. કા કઈ રીતે બટેકું એક નાખીને બાફવા મેળ દે, પછી કસોરી અને એ બટેકાનો મસાલો કરીને ભરીને તી આ તો તું વાટકો એક કેમ ખોટાડી દે ને એ ખબર નહીં પડે. તો તાજ ભારી મેળાવી જવાનો કા હા એમાં સેવ પડીએ ને એમાં તો એવા જ મસાલા બધા. પપ્પા આજ તો મેળાવી જવાનો ને મને મેળ આવી ગયો. ઓહો એ તમે જ લઈ લીધી હો આવી ગયા આપણે મેળ આવી ગયો. હું ખાવ હવે એને જો આ 2-3 રહ્યા ની સુધાર લઉં ને એટલે આને બાફવા નાખી દઉં બટેકા ફેરા. બફાઈ જાય ને એટલે બટેકાનો ને કસોરીનો મસાલો બનાવી લહણ નાખી અને વઘાર બનાવી નાખું. હવે હરપ ક્યાં નીકળો તો હારું દેખે અમે તો ગયા હતા ધચુડી ત્યાં કાકાનો ફોન આવ્યો કે અમારે ઘેરથી નીકળીને ત્યાંથી એના હવાનું ઉપર ચડ્યો હતો ને ત્યાંથી માન હેઠો ઉતાર્યો ને હા તો ઊભો પારો લઈને માર કે ઊભો પારે સીધો આપણે એક જઈએ પસવાડે ને એમાં આવ્યો કાકાનો ફોન આવ્યો ઘા હોય ગયો ઘરમાં કઈ જાય ને જોઈ ગયો. અમે અહીંયા આવ્યા ને તો આપણે કોનો લીમડો છે ને હા એ માથે ચડીને ચક્કર મારતો હતો ફળનું ફાટી. ઓહો પછી જરાક વાર અહીંયા ઊભા અમે હા જરાક વાર વાંચ ગયો ને તો હેઠો ઉતરો ઉતરીને પછી મીન કાકે થઈને અનુકૂળ નગરના ખેતરમાં જવા દીધો ત્યારે ઓલે હેઠે મૂકી વાહ વાયો આગળ અહીંયા પાણી ને બધી સગવડ હેઠું તો અહીંયા રે ઓલા અમે અહીંયા છીએ નહીં મેં તું રે તો રખોલું કરી દે. ભાઈ તો તમે આજ કા હરપ પકડો તો ના આ એમ તો પકડો કેવાય ને હરપ પકડવાના આપણે નથી કરતા હો ભાઈ. હા એ તો મને ખબર તમે ક્યાં હરપ પકડવાનું કરો આ તો આપણા ઘરે આવ્યો તો તમે ભગાડ્યો તો ગળવો તો પડે ને પકડો ના કહેવાય ને. પકડો નતો ને ધોકે જ ભગાડ્યો હતો એવા ટાવકા તાર બાપુ એ પકડી લીધો તો એવડો પરાણો બિચારું ઓલું બીકું મારીને એકદમ દેખાડો ધોકેથી ભાગાડે ને ક્યાં જાય જતા આપણા ઓલા મીરાબેન એને બિચારાને પછી પથાણમાં જાય એટલે આપણે પથાણ એટલે આપણે માલ બાંધી ન્યા દેશી ભાષામાં હતા પછી બી જાય માલ બિચારા એટલે વળી ક્યાંક કઈડે નહીં એટલે આપણે જરાક પરોતા મૂકી આવવો જોઈએ. હાલો તો હવે પછી મળી.